ઝુમખા જેવું છે નહીં? 50 રૂપિયાના ચશ્મા. એ મંદિર છે. બીજો કેટલો ઢાળ છે? ઊંચા કોટડા, નામ જ છે ઊંચા કોટડા. એટલું બધું કદાચ નવું બન્યું મંદિર. પહેલા એટલું હતું નહીં. તમે આવ્યા હતી કેટલું હતું પપ્પા મંદિર? નાનું. ચાવણમાના મંદિરે કેટલી મોટી ચાદર છે માતાજીની. જો ત્યારે અમે લઈ લીધી છે પેંડાની પ્રસાદી. લીધો જો મેં લીધો આગળ ગમે જે સારું. અને આપણે જવાનું દરિયા બાજુ. દરિયો બહુ અંદર અંદર આમ વયો ગયો છે બહુ. તો હેલો મિત્રો, કેમ છો? ફરીથી સ્વાગત છે મસ્ત એવા નવા બ્લોગની અંદર. આગળના બ્લોગમાં તમે જેમ જોયું, અમે આવ્યા હતા માટિયા પાછા દાદાના દર્શન કરવા અને ભવાની માના મંદિરે જે તમને પાછળ દેખાતું હોય છે ભવાની માનું મંદિર. તો અહીંથી અમે જાવી છીએ ફૂલ ફેમિલી ઊંચા કોટડા. તો હાલો એ બ્લોગ તમે જોવાનું ભૂલતા નહીં. આજના બ્લોગમાં તમને બહુ મજા આવવાની છે. અને આગળનો બ્લોગ ન જોયો હોય તો જોતા આવજો. દરિયાકાંઠે મેં બહુ મજાક મસ્તી કરી અને કેટલા બધા રીલ્સ ઉતારી બનાવી, ફોટા પાડ્યા. તે બધું તમને જોવા મળશે આગળના બ્લોગમાં. તો અત્યારે તો પપ્પા અને મમ્મીની બધા ઉપર ગયા છે મંદિર પાસે. અને પૂથીના મિત્ર છે ને અમે ભેળ ખાઈ છે. તો મેં મારે હવે ભેળ નથી ખાવી તડકાની. મેં હું નીકળું. હવે આપણે પગથિયા ચડી જવાનું છે ઉપર. સીધું જવાનું આપણે ઊંચા કોટડા. ન્યાય દરિયો છે તો ન્યાય ફૂલ ધમાલ, ફૂલ મસ્તી ને ફૂલ મોજ કરવાની છે. બ્લોકની અંદર બનાવ્યો નહીં. મારા ચપ્પલ આમ જો આખા ધૂળ ધૂળ ભરાઈ રહ્યા. તો જ્યારે હુકાય ને ધૂળ ત્યારે ઓટોમેટિક ખરી જાય. પેન્ટે આખું જો લીલું થઈ ગયું. થોડો ઘણો તડકો લાગવા મળ્યો. પવનની હિસાબે દેખાતો નથી. અને ક્યાં જાઉં? મારી માથા ઉપર આવું છું. ઝાડવામાં ઝુમખા 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 જેવું છે નહીં? કેને ખબર? ઝુમખા ઝુમખા. હા, આખામાં પણ એવા આખા ઝાડમાં. બીજે ક્યાંય નથી. આ બાજુ ઓલી બાજુ જો. આમાં બધેમાં એમ જ છે, એકમાં જ છે. હા, અમે લોકો પહોંચી ગયા હવે ઊંચા કોટડા. હવે અમે મંદિર બાજુ જાવ છીએ દર્શન કરવા. તો બ્લોગની અંદર બન્યા રહેજો. હું તમને બધાને પણ દર્શન કરાવું. મમ્મી પપ્પા પૂથી નાની બધે આગળ જઈશ. આરતીની બધે પાછળ. હું બધાની વચમાં. એક હારે લાઈનમાં સીધા ઝાડવા છે મસ્ત. એ તડકો લાગતો નથી. કેમ કે આ સાઈડ દરિયાકાંઠો છે ને, ઓલી બાજુ દરિયાકાંઠો લાગુ પડે એટલે એટલો બધો કંઈ ગરમી થાય નહીં. ઠંડુ સારું મસ્ત વાતાવરણ. એક મુખવાળા, ચોટીલા 2 મુખવાળા અને પાનેરા જાય ને બારડોલી પાસે પાનેરા આવ્યું ત્યાં 3 મુખવાળા. ચાઉનમાં જાય. હા, આ ઝાડમાં એમ છે જો ગોળ ગોળ વળી ગયા છે. એમાંથી પાના કેટલા બધા લાકડા જો. અહીંથી નામ જો દેખાય દરિયો. અહીંથી પેલા કરે પેલા સાઈડ નકરા લાકડા લાકડા લાકડા. કેટલા બધા લાકડા. હવે નાવું જ છે દરિયામાં. આખું પલ્લી જવું છે. હા,
દરિયામાં ઓલે વખતે આપણે ગયા હતા તે આપણે અડધા પહેલા હતા. ઓલા ભાઈ હા હા નહીં આપણે આગળ જો ગયા ત્યારે આપણે હમણાં હતા ગયા ભવાની માના મંદિરે એમ. હા રૂપિયાના ચશ્મા ઢાળ છે તો ક્યાં લાગી સીધો સીધો ઢાળ છે આમ. હેઠ ઉપર સુધી ઢાળ ઉપર મંદિર કે બધા ગાડીઓ લઈ લઈને જાય. ઓહ હજી ઢાળ છે ઉપર સુધી ઉપર. આ એક મંદિર છે. બધા પાછળ પાછળ હાલે છે. હા એટલે કે બહુ ઉપર ઢાળ છે. એ મંદિર છે. બહુ લાંબી બજાર એટલી બધી લાંબી છે અને ઢાળ એટલું બધું ઉચ્ચાણ જો દેખાય ધજા. આમ જો પપ્પા આમ પાછળથી જો કેટલો ઢાળ છે. ઊંચા કોટડા નામ જ છે ઊંચા કોટડા. ઊંચું બહુ જવાનું એટલે નામ ઊંચા કોટડા. આવી ગયું ભાઈ જો ચાવણમાનું મંદિર. ધજા દેખાઈ ગઈ મંદિર પણ દેખાઈ ગયું. એટલું બધું કદાચ નવું બનાવ્યું મંદિર. પહેલાં એટલું હતું નહીં. તમે આવ્યા તે કેટલું હતું પપ્પા મંદિર? નાનું મંદિર ઓવડા અને આ સાઈડ મોટું બધું મંદિર હવે કરી નાખ્યું છે. નવું મંદિર બન્યું નહીં. એ લખેલું છે જો ફોટા વિડીયાની શૂટિંગની બનાવી છે. તો ફોટા વિડીયા અંદરના નહીં બતાવે કે ખાલી અહીંથી દર્શન કરાવો માતાજીના દર્શન કરી લેજો. તો અમે લોકો દર્શન કરી લેવી અંદર. બાકી આ ચોખ્ખું લખેલું ફોટા વિડીયાની બનાવી છે. ચાવણમાના મંદિરે કેટલી મોટી ઝાલર છે માતાજીની. જો તો ભાઈ માતાજીની કેટલી મોટી ઝાલર છે. માતાજીની ઝાલર કેટલી મોટી છે એમ. ના ના મેં લઈ લીધું શૂટિંગ. હા હા પાડી લીધો. હા કાળ ભૈરવ દાદાનું મંદિર. કાળ ભૈરવ દાદાનું મંદિર અંદર ફોટો શૂટ કરવાની મને તમે તમને થોડુંક એવું કેપ્ચર કરીને બતાવ્યું. થોડો ઘણો ફોટો વિડીયો લઈને તમને માતાજીને અમે દર્શન કરાવ્યા ઘરે બેઠા. તો બધા મસ્ત એવા દર્શન કરી લેજો. હા સીધો ફોટો. કેટલી મોટી બધી મૂર્તિ છે. ઉપરથી પાડી લેવો ફોટો ચારથી. મેં એમ કીધું માતાજીની ઝાલર કેટલી મોટી બધી છે એમ જોઈ નહીં? હા જોવા જાય દર્શન કરી લેવી. નાના મંદિરમાં હા તો એ માતાજીનું છે નાનું મંદિર. હા અમે લઈ લીધી છે પેંડાની પ્રસાદી. મમ્મી મેં કરી દીધી. પ્લાસ્ટિક નીકાળેલું છે. એમાં પ્લાસ્ટિક નીકાળવાનું છે આપણે.
એમાં પ્લાસ્ટિક એ આપણે ઘરે તમે લોકો આ ગલ્લો લીધો જો મેં લીધો આ ગલ્લો ગમે જે સારું લાગે લઈ લ્યો ને આરતી ભેગા ભેગા નવા ચપ્પલ લીધા તૂટી ગયા હતા ને એટલે નવા લીધા ચપ્પલ લેવા જ પડે ને તડકો કેવો છે પગ કેટલા બળે હા લીધો હોય બતાવો લીધો તો આપણે આ ગલ્લો લઈ લીધો હવે નીકળે એ મારે ને અડધા પૈસા તાર હા લખેલું છે જો હવે લખેલું 50 રૂપિયા તો 50 રૂપિયા નાખવાના 200 રૂપિયા નાખવાના 100 રૂપિયા નાખવાના એટલે જ કહું એવી છું રીતે આમાં લખેલું છે. આમાંથી છે ને જો અત્યારે હું આ ઉપાડવા લાગુ છું આમાં વજન બહુ વધારે છે, ભરાઈ જાય એટલે અડધા મારે ને અડધા તારે. એવી રીતે કેટલા બધા ચપલા વધી ગયા કચરી આંબલી ઉપર ઉપાડીને બધા ગભરા. હવે અહીંથી અમે લોકો જાવી છીએ દરિયા કિનારે નાવા હા પાણી વી ગયું બહુ આગું જો અરે આટો મારવા જાવી મમ્મી જવાનું તો આટલું જ છે. હા એમ હાલો 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 ભાઈ તો દરિયા કાંઠે આ બાજુ જવાય ને ભાઈ હાલો ભાઈ ભાઈએ કીધું સીધું હા 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 લેવા છે તમારે? નથી લેવા અમારે પડ્યા છે 50 રૂપિયા છે ખાલી. નથી હતા ઈ નથી પહેરા કેતનભાઈ. લઈ લે ને, ખાલી 50 રૂપિયાના જ છે. હવે હતા ચશ્મા ઈ નથી પહેરા કોઈ પણ ચશ્મા માત્ર 50 રૂપિયા એટલું સસ્તું છે જો. બહુ સસ્તું સસ્તી બજાર થોડો થોડો દરિયો હવે દેખાઈ ગયો છે જાવી દરિયા બાજુ જેમ જેમ રાત પડતી જાય છે ને ઠંડુ વાતાવરણ થતું જાય છે ને ત્યાં વધારે મજા આવતી જાય છે સવારે મજા આવતી પણ તડકો હતો ને એટલે હા નીચે જોઈને હાલવું પડે સાયા આ બધું અહીંથી માતાજીનું જો મંદિર દેખાય જો કેટલું ઊંચું મંદિર છે અને આપણે જવાનું દરિયા બાજુ દરિયો બહુ અંદર અંદર આમ આમ વયો ગયો છે બહુ એમ મુકાઈ ગયો છે હા એટલે તો આમથી આવવાનું. હવે હાલો હાલ્યા જાય બીજું પણ આમથી આઘું પડી જાત ને મમ્મી ઓલી બાજુથી એટલે પડી જાય હા એમ પણ દરિયો છે ક્યાં મમ્મી આ પણ દરિયો છે ક્યાં ઓલો જ હા દરિયો આ અલગ દરિયો લાગે પાણી આખું પડી જાય. પાણી વિવિધ બહુ આખું આ બધી ગાડીઓ છે સવાર ભાઈને કે ભાઈ મેં ચલાવી લીધી ક્યાં આરતી ભાઈ કે ભાઈ ગાડી ચલાવી સવાર અમે લોકોએ ચલાવી લીધી ને વિડીયો ઉતારી લીધો હવે શું બીજી વાર નથી ચલાવી દરિયા કાંઠે નાવાનું મન હતું પણ દરિયો હવે ગુમ થઈ ગયો છો દરિયાનું પાણી બહુ અંદર વયું ગયું. પાણી અંદર વ્યુ ગયું દરિયાનું ત્યાં પાણી ચોમાસામાં જ હોય. જો બાપા ઓલું મંદિર કેવું અહીંથી દેખાય જો હવે ત્યાં ઉપર હતા હા ઉપર મંદિર પણ ત્યાંથી હાલી નીચે આવ્યા હા ડુંગર જેવું જ છે પાછળ ડુંગર જેવું જ છે આમ નીચે કેમ દરિયો આવી જાય ને એટલે ત્યાં પાછળ દરિયો લાગુ પડે એટલે થોડુંક નીચે આવી ગયું મંદિર કેટલું ઊંચું ને આપણે કેટલા નીચે. હા પણ આપણે ઢાળ કેટલો બધો હતો જોયો તો આમ આમ સીધો ઢાળ આમ ચડવા ટાઈમે કેટલું હાફ ચડી જતા હતા. હા આ દરિયાના નામો નિશાન મીટી ગયા મને લાગે દરિયામાં કૂતરા હોય છે જો દરિયો ગુમ થઈ ગયો દરિયાનું સવાર આપણે દરિયો જો ઈ દરિયો ઓલી સાઈડ છે જો ત્યાં જાવું બહુ હે બાપા ભવાની માના મંદિરે કેવું સારું હતું ત્યાં દરિયો આમ, હા કેટલું પાણી હતું શું કહેવાય નાના હતા જો. હા અત્યારે જો એ ઘણી વાર વિડીયો ને આવે ને રીલ્સમાં તો અહીંયા સુધી પાણી હોય આ બધે સુધી પણ હાવ અત્યારે સુકાઈ ગયું પાણી જ નથી દેખાતું છે પણ આખું બહુ આઘું આઘું છે અમુક છોકરા હોય જાય હાલી બાકી તો બસ દરિયો ખાલી હા આટો મારવાનું ખાલી
એટલું ઓલે પણ મજા આવી હતી કે કેવો પવન કેટલો આવતો હતો. હા ભવાનીમાના મંદિરે મજા આવી ગઈ હતી. એ મંદિરે ઊંચું બધું હતું ને આ કેમ ચાઉંડમાનું મંદિર છે એવી રીતના ઊંચું હતું. હા બાકી કોઈનો ધંધો ન થાય બિચારો. આમાં લપસી જાવી એવું છે. હા પાણી હોય નાવી ને તો મજા આવે. હવે બધા હેલા જાય છે આગે આગે ગોરખ જાગે એવી રીતના છે એટલે અમે લોકો હવે જાગવી છીએ આગે આગે. હા જો જીપ ખુલ્લી જીપ સવાર ફરી લીધું અમે. હા અમે સવાર ફરી લીધું અત્યારે હાથે ફરવા દો અમને. કા બાપા એ રે સવાર અમે ફરી લીધું અત્યારે હાથે પગેથી ફરી લેવા દો. હવે પગે ફરી લેવું. હા મમ્મી એ ભાઈ કે હાલો એ કે ફરવું જ તમને મજા આવે છે એમ તો પવા કે સવાર ફરી લીધો અત્યારે અમને હાથેથી ફરી લેવા દો. અત્યારે હાથેથી ફરી લેવા દો. તો મમ્મી ટેટો કરાવી એની ઉપર ઘૂંટ આવે છે અને કલર સ્ટારમાં. માથા માટે ઘૂંટીએ ને એટલે વધારે વાગે. પર કરાવું નહીં આને કરાવું બતાવીને. હા 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 ના હા એ ખાતા ના પણ નહીં થતા લા હાલો આવીએ જાઓ 10 મિનિટ હાલો તો જે કલર પુરાવાનો તો એ પુરાઈ દીધો. હાલો હલો ના એ દીધા જો ચીકુ આ બાજુ રાખો આ બાજુ જો કલર પુરાવો નહીં પાછું બનાવું. પાછું નહીં કલર પૂરો પાછું બનાવડ્યો આજુ માથે ઘૂંટી નાખ્યું જેવલું હતું ને એમાં જ. તો બસ હવે અમે બધા લોકોએ બધે ફરી લીધું. હવે પાછા અમે અમરેલી જ આવી છીએ અને બધા આમ લઈ લીધા બહુ મજા આવી. હવે અમે લોકો જ આવી સીધા અમરેલી ઘરે. તડકો એટલો લાગી ગયો. તડકો કેવો લાગ્યો હવે સીધા આવે કે જાય છે અમરેલી. ગોવાની અંદર ચાનો વર્લ્ડ પડ્યો છે ને ચા બધા પી છે તો આપણે ફટાફટ ચા પી લેવી અને પછી નીકળી અમરેલી બાજુ. રાત થતાં સીધા પહોંચી જાય અમરેલી. અત્યારે તો મહુવા મિત્રો પાછા ઘરે બી આવ્યા ને હાવ એટલે હાવ થકી ગયા. હવે તો બસ જમીન સીધું નાઈને હવે સુઈ જ જવું છે કેમ કે દરિયામાં નાયા ને તો એટલી બધી રેતી ને બધી ઉડી માથામાં આખા કપડામાં તો કપડા આખા બેગડા રેતી રેતી થયા અને આખી ઓલા શરીર એવું લાગે છે મીઠું હોય ને એનું આખું મીઠા મીઠાવાળું શરીર લાગે. તો બસ હવે નાહી લેવું છે જમી લેવું જમીન પછી હવે સુઈ જવું છે. વાળે જો કેવા થઈ ગયા એ રેતી ઉડી ઉડીને હવાના કેવા થઈ ગયા. તો હાલો બસ વ્લોગને હવે કરીએ એન્ડ. જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.